તમે આ વર્ષના એન્ડિંગમાં એટલે કે 31 માટે જો તમે દીવ જવાનું વિચારી રહ્યા હોય તો થોભી જજો દોસ્તો. આ વર્ષે હોટલોમાં પાર્ટી કે ઉજવણી નહીં કરવામાં આવે. અમે તમને આગળ અમારા આ વિડીયોમાં હાલની દીવની પરિસ્થિતિ વિશે વાકેફ કરાવીશું. આપણે આગળ વિડીયો સ્ટાર્ટ કરીએ એ પહેલાં અમારી આ ઇમેજ વ્યુઅર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું દોસ્તો ભૂલશો નહીં, તેમજ આ વિડીયોને લાઈક કરી શેર કરવાનું પણ ભૂલશો નહીં. ધન્યવાદ. હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીને લીધે દીવ તરફ ફરવા જવા માટેની નવી ગાઈડલાઇન તેમજ ત્યાંની શું નોટિફિકેશનો છે વગેરેની પણ વિસ્તૃત માહિતી તમે આ વિડીયોમાંથી, આ ન્યૂઝ અમારા માધ્યમથી જાણી શકશો. હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીમાં દીવ પ્રશાસનની શું ગતિવિધિઓ છે, શું રિસ્ટ્રિક્શનો છે વગેરે તમામ માહિતી તમે અમારા IWN7 ન્યૂઝના માધ્યમથી જાણી શકશો દોસ્તો. દીવમાં આમ તો 18મી ડિસેમ્બરથી જ પ્રવાસીઓનો પ્રવાહ જોવા મળતો હોય છે, પરંતુ હાલમાં ચાલી રહેલ કોવિડના કારણે, મતલબ કે કોરોનાના મહામારીને લીધે પ્રવાસીઓને જોઈએ એવો ધસારો જોવા મળી રહ્યો નથી. વધુમાં અહીંયા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ દીવમાં છે હાલમાં, તો હોટલોનું બુકિંગ પણ કરવામાં આવી રહ્યું નથી દોસ્તો. અને અહીંના પ્રશાસનની, અહીંયા પોલીસ પ્રશાસન તેમજ તંત્રની તાકીદના કારણે હોટલોમાં હાલ બુકિંગ થયા પણ નથી. રાષ્ટ્રપતિ પરત ગયા પછી બુકિંગ શરૂ થશે કે નહીં તેમનું પણ હજુ કોઈ સત્તાવાર કંઈ જાહેરાત કરવામાં આવી નથી દોસ્તો. આ જ મહિનામાં અહીંના કલેક્ટર શ્રી સલોની રાયે એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે દીવમાં આવનાર દરેક પ્રવાસીઓના અથવા મુલાકાતીઓના આઈડેન્ટિટી કાર્ડ વગર કોઈને પ્રવેશ મળશે નહીં. તેમજ હોટલોમાં તેમજ રહેવા માટેના જે રેન્ટ છે, ભાડાના મકાનો છે, તેમાં પણ હવે ID કાર્ડ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. દીવનો આઝાદી દિવસ એટલે કે 19 ડિસેમ્બરથી જ આમ તો દીવમાં રંગરોગાન, સફાઈ વગેરેની તમામ તૈયારીઓ થવા લાગી છે. રામનાથ કોવિંદની પણ મુલાકાત અને હાલમાં જે દીવ છે એમને દોસ્તો દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. આજે 4 દિવસના પ્રવાસ પર આપણા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ તેમના ધર્મપત્ની સાથે છે, તો એવામાં એ ઘણા બધા જે ધાર્મિક સ્થળો છે એમની પણ એ મુલાકાત લઈ રહ્યા છે. દમણ દાદરા નાગર હવેલીના એડમિનિસ્ટ્રેટર શ્રી પ્રફુલ્લ પટેલે એરપોર્ટ પર રામનાથ કોવિંદ સાહેબનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. રામનાથ કોવિંદ અહીંના સર્કિટ હાઉસમાં રોકાઈને અહીં વિવિધ સ્થળોની મુલાકાત લઈ અને ઘણી બધી જગ્યાએ એ લોકાર્પણમાં પણ પોતાની હાજરી આપશે. હાલમાં દીવમાં કોઈ હોટલોના બુકિંગ વગેરે થતા નથી અને જે આગળ પણ હવે પછીની સત્તાવાર જાહેરાત કદાચ રામનાથ કોવિંદજીની મુલાકાત બાદ કરવામાં આવે એવી આશા રખાઈ રહી છે. તો એ વિશે પણ અમે તમને માહિતી આપીશું. હોય છે સુરક્ષા અને સાવચેતીના રૂપે એ સરહદ પર તૈનાત છે, તો આપણે એમની પાસેથી જાણીએ કે સુરક્ષા અને સાવચેતી રૂપે અત્યારે એ કઈ રીતની ફરજ બજાવે. અનેક ટુરિસ્ટો આવે છે, હજારો. એને અમે સરકારશ્રીની ગાઈડલાઇન, COVID-19 પ્રમાણેની ગાઈડલાઇન પ્રમાણે અમે લોકોને ઇન્સ્ટ્રક્શન પણ આપીએ છીએ. માસ્ક માટે, સેનિટાઈઝર માટે, લોકોને સોશિયલ ડિસ્ટન્સ માટે સલાહ સ્થળ હોવાથી અત્યારે એક સરકારશ્રીનું એક નોટિફિકેશન પણ છે કે હમણાં ઓળખપત્રો પણ પર્યટક સાથે રાખે છે. એના વિશે પણ તમે કઈ રીતે કામ કરો? હા, એ માટે અમને સૌથી લખી
જ રૂટ પર જે દીવવાળા રૂટ પર ગીરનું જંગલ આવેલું છે ત્યાં પણ અત્યારે હાલમાં સેલિબ્રિટી માટેનું એક ડેસ્ટિનેશન બની ગયું છે. આજકાલ આમિર ખાન બોલિવૂડ ફિલ્મ સ્ટાર પોતાના પરિવાર સાથે પોતાની 15મી એનિવર્સરી ગીર જંગલમાં ઉજવવા માટે પધારી ચૂક્યા છે. આગામી દિવસોમાં આમિર ખાન અને કરીના કપૂરની ફિલ્મ લાલ સિંહ ચડ્ઢા રિલીઝ થવા જઈ રહી છે, જે ફોરેસ્ટ ગમ્પ નામની ફિલ્મની હિન્દી રીમેક છે. હાલમાં આમિર ખાન સાસણની એક ખાનગી હોટલમાં એનો પડાવ છે. વન વિભાગે પણ તેમને નવી નકોર 6 જીપ્સીઓની અરેન્જમેન્ટ કરી આપ્યું છે. આમિર ખાનના પોરબંદરથી સાસણ સુધીના કાફલામાં 5 કાર અને એક વેનિટી વાન પણ જોવા મળી હતી. જોકે આ વેનિટી વાનની બસને જોઈ ઘણા લોકોને આશ્ચર્ય થયું હતું. સામાન્ય રીતે જ્યાં આઉટડોર શૂટિંગ થતું હોય છે ત્યાં તેની હાજરી હોય છે. એક વખત અમિતાભ બચ્ચન અભિનીત એક એડ ફિલ્મ ખુશ્બુ ગુજરાત કી વખતે એક કાળા રંગની વેનિટી વાનની અવરજવરને લીધે પણ લોકોમાં કુતૂહલ જોવા મળી રહ્યું હતું. તો દોસ્તો, હાલ જે મહામારીમાં જે આ 2020 પસાર થઈ રહ્યું છે અને હવે બસ ગણતરીના દિવસો જ બાકી છે નવા વર્ષની આ વધામણા થવાની તૈયારીઓમાં ઘણા લોકો દીવમાં જઈને પોતાનું સેલિબ્રેશન કે જે કાંઈ ઉજવણી છે કરવાનું વિચારી રહ્યા છે. તો દોસ્તો, તમને વિનંતી છે કે તમે ત્યાં જવા માટે આગળના નોટિફિકેશન અને ફોલો કરીને જ ત્યાં જવાની તૈયારીઓ કરજો. બાય બાય, હેપી જર્ની, ટેક કેર.